રામ રામ સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ. બધાને વહેલી સવારના રામ રામ. કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં છે ને અમે પણ મજામાં છીએ. તો હાલો બધા જાંબુડા ખાવા. રુદ્રના પપ્પા જાંબુડા અત્યારે જાંબુડે ચડીને બધાએ વેડી લીધા છે. આપણે ઘરનો જાંબુડો છે, તમે જોઈ હશે બ્લોગમાં. તો હું જાંબુડામાં મીઠું મિક્સ કરું છું. અરે બા ઓલો હું બાવને એવું કઈ લોવાય થોડું આપણે અલે મારું છોકરું રોવે. મીઠું ન લેવાય બા. લ્યો હવે મીઠું જોતું છે. 1 મિનિટ બાલા. તો મિત્રો આમાં આપણે ભેળવી દઈએ થોડુંક મીઠું, પાણીથી ધોઈ નાખ્યા, પછી ઘડીક પડ્યા રહેવા દેવાના મીઠાવાળા કરી, પછી ખાવાના. એટલે નાના બાળકની ન નડે, મોટાની ન નડે. તો હાલો મીઠું ને ભેળવી દઉં. રુદ્રને થોડાક ઉકારા આવે છે તેને રમાડું, પછી વિડીયો કન્ટિન્યુ. મિત્રો આપણે બહુ વરસાદ છે અને પવન તે કોને ખબર ને જોટાનો પવન ઉડ્યો ને તે જો આપણી મહેંદી ભાંગી ગઈ. રુદ્ર અહીં ન આવે બાવ, આ મહેંદી ખોઈ ગઈ, અહીંયા ભાંગી ગઈ છે. પણ રુદ્ર જો વાહે વાહે આવે આમ રે. હો ન્યારે આવું પલ્લી ગયો ને એટલે અહીંથી ઉડી ગઈ મહેંદી. કેટલી મોટી ઝાડ હતું, કાંઈ વાંધો નહીં. આ 2 ભાંગ્યા છે મેન, તો એ 2 આપણે હવે કાઢી લઈ અને બીજા સોંપી દઈ. જો ને પવન ઉડે ત્યારે જો દેખા. અને કપડાં બદલાવા છે હજી. કા બા કપડાં બદલવા ને આપણે. હલો હલો છોકરી, કપડાં બદલી દઈએ. અહીંથી જકી વાસ હતું આવે ગયું. આ વલોણું લઈ લેવું જો ને. કૂતરું એક તો બાજુમાં બેઠું ને એમાં વલોણું પછી પલ્લી જાય ખોટું. એકલા ચા પી ગયા ઘડીકમાં? એકલા પીવાની કે એકલા ચા ભાવે એવી ન ભાવે કોઈ. આપણે બધી મહેંદી જ છે પણ કોઈ બીજી મહેંદી વાંધો નથી. અને આ મહેંદી જો ને આડે પડી ગઈ. તમારે વરસાદ છે કે નહીં મિત્રો? કોમેન્ટમાં કહેજો. આપણે તો બહુ વરસાદ છે. પવન શેનું આપો પવન જો ઠપકો દે છે આપણને. અમારે ખાલી દાઢી કરવાનું સ્ટીમર તમે ન હરકો હાંસવો. પવન પવનથી બહુ ડર. કપડાય પડવા મળ્યા. આગળ હાલો મિત્રો, તો ચા પી લઈએ આવે બીજું હા. તો મિત્રો વરસાદ રહી ગયો પણ મહેંદી જે આપણી ભાંગી ગઈ એ હવે પાછી કટિંગ કરીએ અને બીજે સોંપીએ. તો આ મહેંદીનું કટિંગ કરી નાખશે પછી સોંપી દઈએ. રુદ્ર પાછો હુવે નહીં ને, નહીંતર તો અમે 2 જઈએ. રુદ્ર ધ્યાન રાખજે. એમ તો નહીં થાય. ઓલું શું કહેવાય, પગ રાખો તો થાય. ઠેકાય એ બરોબર. પગ રાખો એટલે ભાંગી જાય. કેટલી મસ્ત મહેંદી હતી. બીજા નંબરની મહેંદી હતી. એવું છે? હા પણ એ મહેંદી તો છે. કેમ કે મિત્રો પાછી કોળી જાહે. આ ચોમાસું જાય ને ત્યાં સુધી એમ તમે જોઈ લેજો. આપણે બ્લોગ કન્ટિન્યુ રાખીએ છીએ તો એ પતરે અડી જાય. બહુ લાંબી વાત કરી દીધી પણ આખું ચોમાસું જાય ત્યારે. હો ક્યાં તો કાંઈ નહીં. હાલો હવે મહેંદી સોંપવાની તૈયારી કરી નાખીએ. ત્યાં કટકા કરી નાખીએ. કાતળી જેવડા કટકા હોય ને તો એ હાલે. આપણે ઊભા નહીં મૂકવાની છે, બધી સોંપવાની. તો આપણે મહેંદી સોંપી દીધી. કેમ કે 2 જણાએ સોંપી. જો કે રુદ્ર જાગી ગયો હતો એટલે મેં તો કંઈ સોંપવા લાગી નથી. પણ આના રુદ્રના પપ્પા છે ને એના ભાઈબંધે આવ્યા હતા તો એ લોકોએ સોંપી. બહુ મસ્ત થઈ ગઈ. વેતના ગાળે સોંપી એટલે ઘટાદાર થાય એમ.
અને સાથે હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ, એન્ડ આપી દઈએ, કેમ કે વ્લોગ થઈ જાય મોટો. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું એક આવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી રામ રામ, જય માતાજી.